મિત્રો અહીંયા આપણે બે વિડીયો જોઈ. બંને વિડીયોની અંદર જે કંઈ પણ ખામી હતી એ પણ તમે નોંધી હશે. ચાલો એ નોંધને આપણે ફરી એકવાર તાજી કરી લઈએ. પહેલી વિડીયો જે જોઈ એમાં આપણે જોયું કે જે પ્રવક્તા હતા એને ક્યાંક જવાનું મોડું થતું હતું. તમને એવું લાગ્યું? કેમ એવું લાગ્યું? કારણ કે એમની ઝડપ. હા મિત્રો, જાણે તમારી ગાડી છૂટી જાય છે અને તમે ફટાફટ બોલીને અહીંયાથી તમારે નીકળવાનું છે, એવી રીતે પ્રવક્તાએ ક્યારે પણ સંચાલન ન કરવું જોઈએ. એકદમ શાંતિથી, ધીર ગંભીર રીતે અને યોગ્ય સ્પીડ સાથે જ સંચાલન કરવું જરૂરી છે. માટે બહુ સ્પીડ રાખવાથી પ્રશ્ન શું થાય છે તો એ પણ આપણે જોયું કે અંગ્રેજીના જે કોટેશન એ પોતે બોલતા હતા એમાં શબ્દો એ પોતે ખાઈ જતા હતા. શબ્દો યોગ્ય રીતે પ્રોનાઉન્સ નતા થતા, એનું ઉચ્ચારણ યોગ્ય નતું થતું. અને એક જગ્યાએ અંગ્રેજી તત્વચિંતક અથવા તો અંગ્રેજી ચિંતકની જગ્યાએ એવો સીધું બોલી ગયા કે એક અંગ્રેજે કહ્યું છે. તો અંગ્રેજે કહ્યું છે એનો મતલબ શું? તો ઘણીવાર જ્યારે આપણી સ્પીડ વધે છે તો એની સામે ભૂલો થવાનું પણ વધી જાય છે. માટે સ્પીડને જેટલી કંટ્રોલમાં રાખીશું એટલી આપણે ભૂલને કંટ્રોલ કરી શકીશું. મિત્રો, આ ગાડી જેવું જ છે. જો તમે ગાડીની સ્પીડ વધારી તો યાદ રાખજો કે એક્સિડન્ટ થવાના ચાન્સ વધવાના છે. પણ જો ગાડીની સ્પીડ તમારા કંટ્રોલમાં હશે તો કદાચ ગમે તેવો એક્સિડન્ટ થવાનો હશે તો એને પણ આપણે ટાળી શકીશું. તો આ વસ્તુ છે. બીજું આપણે જોયું કે અમુક જગ્યાએ જ્યારે વાક્ય બોલાયા ત્યારે આપણી પાસે આપણે જ છીએ ને આપણે આમ છીએ નામ, પણ એનો ભાવાર્થ શું હતો એક્ઝેક્ટલી રજૂ કરી શક્યા નહીં. કારણ કે ગમે તે જગ્યાએ એમણે પોઝ લઈ લીધો હતો. ઉતાવળમાં શું થયું એ બીજું એક ઉદાહરણ આપણે અંદર જોયું કે અખંડ દર્શન સ્વામી, મુનિ દર્શન સ્વામીની જગ્યાએ અખંડ દર્શન સ્વામી બોલાવી ગયું. તો આવી જે ભૂલો છે એ ક્યારેક હાસ્યાસ્પદ બનતી હોય છે. વિડીયો 2 ની અંદર આપણે જોયું કે જે રજૂઆત કરનાર છે એને સ્પીડ ઉપર બહુ સરસ કંટ્રોલ રાખ્યો હતો, પણ જ્યારે સંસ્કૃત બોલવાનું આવ્યું ત્યારે બોલવામાં લોચા પડ્યા, જેમ અંગ્રેજીમાં બોલવામાં લોચા પડ્યા હતા. તો મિત્રો, એવું ન રાખવું મનમાં કે હું અંગ્રેજી બોલું અથવા અંગ્રેજી વાક્ય બોલાશે તો જ એ સારું સામેવાળાને ઇમ્પ્રેસ કરી શકાશે અને સારું લાગશે, અથવા સંસ્કૃત અહીંયાથી શ્લોક બોલું અને બોલાય તો જ સામેવાળાને ગમશે, એવો વિચાર ન રાખવો. જો આપણને એના સાચા ઉચ્ચારણ કરતા ન આવડતા હોય તો એવા સંજોગોમાં શું કરવું? સિમ્પલ વસ્તુ છે. જે અંગ્રેજી વાક્ય તમારે બોલવું છે એનો ભાવાર્થ ગુજરાતીમાં શું થાય છે? દાખલા તરીકે, અ સ્પાર્ક નિગ્લેક્ટેડ બર્ન્સ ધ હાઉસ. આ એક વાક્ય છે. આ વાક્ય અંગ્રેજીમાં જેવું છે એવું નથી બોલી શકતા, તો આપણે કહી શકીએ કે એક તણખલાની ઉપેક્ષા એ સમગ્ર ઘરનો વિનાશ કરે છે. હા, કહી શકાય. એવી જ રીતે સંસ્કૃતમાં પણ જો કોઈ શ્લોક છે, કોઈ ઉક્તિ છે, એ આપણે યોગ્ય રીતે નથી બોલી શકતા તો સંસ્કૃતની જગ્યાએ આપણે એનો ગુજરાતી ભાવાર્થ બોલીએ એ વધારે યોગ્ય છે. બીજું આપણે જોયું કે ઘણી વખત જ્યારે પ્રવક્તા હોય છે એને જે સ્ક્રિપ્ટ આપવામાં આવી હોય છે, એને શું બોલવાનું છે, એમાં એના ટાઇટલ પણ આપેલા હોય છે. દાખલા તરીકે, પ્રવચન 2 ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરમૂર્તિ, એની લિંક. તો ભૂલમાં પ્રેક્ટિસ નથી કરી માટે જ્યારે એમાંથી જોઈને જ વાંચવાનો પ્રયત્ન થાય છે ત્યારે આવા ટાઇટલ પણ પ્રવક્તા રજૂ કરી દે છે કે પ્રવચન 2 ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરમૂર્તિની લિંક, અને પછી રજૂઆત કરે. તો એવું આપણે કરવાની જરૂર નથી. એ તો આપણી સમજણ માટે છે કે આ લિંક એ આ પ્રવચનની છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. અને જે બીજા પ્રવચનમાં આપણે જોયું, એટલે પ્રવક્તાએ જે રજૂઆત કરી એમાં જોયું કે ઉપનામ રમેશ કાકા ભંગારવાળા. હવે બરોબર છે કે એમને ભંગારનો બિઝનેસ હોય, પણ એવા ઉપનામથી આપણે એમને ન બોલાવવા જોઈએ, કારણ કે યોગ્ય નથી. તો જે કોઈ પણ એમનું નામ છે, સન્માનનીય જે રીતે નામ છે એ રીતે જ આપણે બોલાવવું જોઈએ. આપણે એમને જે રીતે ઓળખીએ છીએ કે જે રીતે કદાચ સમાજની અંદર એમનું કોઈ એવું નાનું મોટું ઉપનામ પડી ગયું હોય જે હાસ્યાસ્પદ હોય તો એનો ઉપયોગ ન કરવો જોઈએ. તો આટલી વસ્તુ આપણે આમાં ધ્યાનમાં રાખવાની છે.